યુનિટ નંબર 2 નો રીડ 1 રીડ 2 આપણે પહેલા ચલાવ્યો છે. એનું રીઝન ખાલી એટલું છે કે એમાં બધી પ્રેક્ટિકલ ડેમો આપી દીધા છે કે જુઓ આવું કંઈક થઈ શકે, આવું કંઈક થઈ શકે. આ થિયરી છે, પેલું પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ પહેલા બતાવવાનું રીઝન એટલું છે કે હવે થિયરીમાં જે કે પણ થોડી મગજની નસ ખેંચાશે, બટ એટલીસ્ટ આઈડિયા આવશે કે આ શું કહેવા માંગે છે. બાકી પહેલા જો આ ચલાવ્યું હોય તો સાહેબ આ કેવી રીતે થાય, આમાં શું કરવાનું, બતાવી દીધું પહેલા જ. ટેલીટચ શું છે, સિક્સ્થ સેન્સ શું છે, ગેલેક્સી ગિયર શું છે, તમે કે ને કે ડિસ્ટન્સ થી કે ને કે જે મતલબ અત્યારે જે તમારી બધી કલ્પનાઓ જે ખરી એ 16 વર્ષ પહેલા પેલો ભાઈ જે રમતો હતો પ્રણવ મિસ્ત્રી, એ બધું તમને બતાવી દીધું. એટલે હવે આ બધું જે ખરું તે સમજ પડશે કે અચ્છા ઓટોફેબ ટેકનોલોજી. અને એમાં બહુ બધું આ માત્ર એક આપણે કોમ્પ્યુટર ફિલ્ડનું આપણે તો વિચાર્યું ખાલી અત્યારે. એ જે પ્રણવ મિસ્ત્રી કોમ્પ્યુટર ફિલ્ડનો માણસ છે, એટલે આપણે જે કે પણ બધા એક્ઝામ્પલ જોયા તે બધા એના જ બધા પ્રોજેક્ટ હતા કે આને કંઈક આવી રીતે કંઈક કરાય કે નહીં કરાય. ફોટો પાડવો હોય તો આપણે ડાયરેક્ટ જ કે નહીં કામ કરીને ફોટો પડાય કે નહીં પડાય. કશે રમત રમવી છે તો ગમે તે જગ્યા પર રમત રમી શકાય કે નહીં રમી શકાય. એ બધું એને કોમ્પ્યુટરની એક જ વસ્તુ છે. બાકી બીજી બહુ બધી ફિલ્ડ, બીજી બહુ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા આપણે બોલપેનનો યુઝ કરીએ છીએ, આપણે નોટબુકનો યુઝ કરીએ છીએ, આપણે ટેક્સ્ટબુકનો યુઝ કરીએ છીએ. હવે એક કે નહીં કે આ ચશ્માવાળા બેઠેલા છે એટલે ધ્યાનમાં આવ્યું કે હવે એવા પેલા ગૂગલ ગ્લાસ કે આવું કંઈક સમથિંગ કંઈક નીકળ્યા છે, સ્માર્ટ ગ્લાસ. તો એ ચશ્મામાં જ કે ને કે એ લોકો બ્લુટૂથ કનેક્ટિવિટી આપી દીધી. ચશ્મા જે પહેરો છો એની મદદથી તમે વાત પણ કરી શકો, માઇક પણ આપી દીધું, સ્પીકર પણ આપી દીધા. હવે હજુ એમાં બીજું શું છે તે જોવાનું બાકી રહે છે કે ભાઈ આપણે કદાચ કંઈક ફિલ્મ જોવી હોય કે કદાચ કંઈ વિડીયો જોવો હોય તો એ ગૂગલ લેન્સ જે ખરું એના જ કાચ પર ડિસ્પ્લે આવી જશે. તો કોઈ વિચાર્યું કે શા માટે મારે મોબાઈલ પકડવો પણ પડે એમ, મોબાઈલ ત્યાં ચાર્જિંગમાં છે અને હું કે ને કે એમાં જે વિડીયો કંઈક ખોલીને હું અહીંયા કે ને કે ગૂગલ લેન્સ પહેરી લઉં તો મને સંભળાય પણ દેખાય પણ. આવું ઘણું બધું અત્યાર સુધી પેલું વીઆરમાં આપણે મોટું મોટું પહેરતા હતા, એના કરતા પણ નાનું કોમ્પેક્ટ. કદાચ ફ્યુચરમાં એવું બને કે હવામાં પણ આવી જાય લેસર સિસ્ટમ. તો એ આપણે વિચારવાનું છે કે ફ્યુચર આપણું કેવું હોય. તમારામાંથી કોઈ વિચારે અને બનાવે ભવિષ્યમાં, એવી આશા રાખીએ આપણે. ઓટો ફેબ ટેકનોલોજી. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે કારના શોરૂમમાં છો, આવી કલ્પના કરીએ. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમની અંદર જે બધી કાર છે તમને કોઈ કાર પસંદ નથી આવતી, કારણ કે આપણે ટાર્ઝન ધ વન્ડર કાર મૂવી જોઈને જ ગયા હોય. અજય દેવગન, પછી આઈશા તકિયા, ના તકિયા નહીં બેટા, તાકિયા એવું કઈ છે. હવે એ બેન તો એ નિવૃત્ત થઈ ગયા. તો યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર. હવે તમે તમારા કોમ્પ્યુટરમાં કંઈક કામ કરો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. તમે કે ને કે ફોટોશોપ છે, કોરેલ ડ્રો છે, એ બધાનો ઉપયોગ કરીને તમે તમારી ડ્રીમ કાર ડિઝાઇન કરો છો કે મને મારી કાર આવી જોઈએ. હવે આપણે કાર ડિઝાઇનિંગ સુધી તો નહીં પહોંચી શકીએ, પણ આપણી એક એટલીસ્ટ મોબાઈલનું કવર કેવું હોય એના માટે તમને મળી જાય છે વેબસાઇટ્સ કે જે તમને આપે કે ભાઈ તમને કેવું જોઈએ છે. એ પ્રકારનું મોબાઈલનું કવર તમને બનાવી આપશે, તમારું નામ લખેલું હોય, તમારો ફોટા વાળું. ઇવન કે ને કે ક્લાસમેટ વાળાએ કદાચ એવી સ્કીમ બહાર પાડેલી હતી કે તમારી ફાઇલ પર તમારો ફોટો હોય, જેવો તમારે મૂકવો હોય સ્ટાઇલિશ. તમે જે ફોટો આપો તે પ્રિન્ટ કરીને તમને આપે, પણ થોડી કિંમત વધારે પડે. મળી જાય છે. પેન્સિલમાં હવે આવી ગયું છે ઇવન કે પેન્સિલ તમારા નામ વાળી. ચેક કરો, બધું અવેલેબલ છે. પેન્સિલ વિથ માય નેમ આવું કંઈ પણ લખજો ને એટલે મળી જશે યુટ્યુબ ગૂગલ પરથી. પેન્સિલ તમારા નામ વાળી મળે છે. તમારે તમારા ભાઈ બહેન કે કોઈને ગિફ્ટ આપવી તો ચાલે, થોડીક મોંઘી પડે પણ એને મજા આવે કે મારા નામ વાળી પેન્સિલ જોઈ. સ્ટીકર તો બહુ જૂની આઈટમ થઈ ગઈ કે સ્ટીકર તમારા ફોટા વાળા ને તમારા નામ સાથેના સ્ટીકર જે ખરા તે બનાવી આપતા હોય છે. એ આઈટમ તો બહુ જૂની થઈ ગઈ. આજે 5-5, 7-7 વર્ષથી એ પ્રકારના સ્ટીકર મારતાનું વટાણિયું વાપરે છે, પહેલા ધોરણથી એ જ પ્રકારના સ્ટીકર સ્કૂલ વાળા જ બનાવી આપે, આઈ કાર્ડની સાથે ફ્રીમાં ગિફ્ટ. એટલે સ્કૂલનું પણ થોડું બ્રાન્ડિંગ થઈ જાય.
તો કે ને તમે સ્ક્રીન કોમ્પ્યુટરમાં બેસીને એ રીતની ડિઝાઇન બનાવો છો. એન્ડ મેજિક અને જાદુ. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ ડિઝાઇન્ડ, જેને આપણે કહીએ એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન. તમે જે ડિઝાઇન બનાવેલી હતી, તમે જે પ્રકારની કોમ્પ્યુટરમાં ફોર્મેટ કરેલું ડિઝાઇન બનાવેલી હતી, એ જ બેઠો કાર તમારા બારણામાં ઊભી હોય. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ a process known as automated fabrication. ઓટોમેટેડ ફેબ્રિકેશનની મદદથી, આ ટેકનોલોજીની મદદથી આ જાદુ શક્ય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. એક ટેકનોલોજી નથી કોઈ, બહુ બધું મલ્ટિપલ બધી આઈટમ છે, જેમાં તમે ડિઝાઇનિંગ કરો અને એ પ્રમાણેની વસ્તુ પેલો સામેવાળો વ્યક્તિ તમને બનાવી આપે. જે રીતે અત્યારે આપણે જ્યારે બહાર નાસ્તો કરવા જઈએ છીએ તો આપણે એને કહીએ કે જો ભાઈ આપણી સેન્ડવિચની અંદર છે ને પેલો એ નહીં નાખતો, ગાજર નહીં નાખતો, એટલે મને ગાજર નથી ભાવતું, ગાજર ને નાખે તો એકદમ ઓછું નાખજે. પેલું કે ને કે બધું હોય ને, કેપ્સિકમ નહીં નાખતો, કેપ્સિકમ કે ને કે મારામાં બિલકુલ નહીં જોઈએ, અને કે ને કે થોડીક સ્પાઇસી રાખજો. ઓટોમેટેડ ફેબ્રિકેશન, તમે પોતાની પ્રોડક્ટ જાતે ડિઝાઇન કરો છો અને ઉપર કે ને કે ડબલ લોડેડ ચીઝ, અને ચીઝની ઉપર થોડુંક છે ને ઉપરથી ચાટ મસાલો ભભરાવી આપજો, મસ્ત લાગે. આ તમારું પોતાનું એક પ્રોડક્ટ તમે ડિઝાઇન કર્યું, એક નાનકડી આઈટમ 50 રૂપિયાની કે 100 રૂપિયાની સેન્ડવિચ આપણે આવી રીતે બનાવડાવતા હોઈએ. લાસ્ટ સન્ડે જમવા ગયેલા હતા રેડ ચિલીઝમાં, તો પેલું શું કહેવાય, એક તો હું ભૂલી બહુ જાઉં એ વસ્તુનું નામ, નહીં એ ફોટો પાડી લાવ છે ને, શું કહેવાય એલા ખાધેલો ખાધેલો પણ નહીં નહીં આ આઈટમ, આને શું કહેવાય, સ પરથી કે છે રે, સિઝલર 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 સિઝલર્સ ખાધું. તો સિઝલર્સમાં જે ખરું તે મારી વાઈફે એને કીધું કે એમાં કે ને કે બ્રોકલી બિલકુલ જ નહીં નાખતા, વેજીસ થોડું ઓછું, ફ્રેન્ચ ફ્રાય વધારે, કારણ કે મારતાનો જે ખરો તે ફ્રેન્ચ ફ્રાય એનો શોખીન, એટલે ફ્રેન્ચ ફ્રાય બધી એને જ આપી દેવાની અમારે. મેજોરિટી ફ્રેન્ચ ફ્રાય 50%થી વધારે તો કે ને કે એ ખાઈ જ જાય એમ. અમારે જો ઈચ્છા હોય તો પણ નહીં, ફ્રેન્ચ ફ્રાય હું ખાવા. મેં કીધું ઓકે તું ખા ભાઈ. બ્રોકલી કે ભાઈ, અને સોસ જે ખરો તે એક્સ્ટ્રા બીજો બાઉલની અંદર આપજો. આ અમારું રિક્વાયરમેન્ટ હતી. અહીંયા આ એક બહુ નાના નાના રૂટીન લાઈફના એક્ઝામ્પલ્સની હું વાત કરું છું. રૂટીન લાઈફના એક્ઝામ્પલ છે. સવારે જ્યારે કે ને કે કંઈક મારે ત્યાં કોઈક વાર અઠવાડિયામાં એકાદ બે વખત ભાખરી બનતી હોય તો મારી રિક્વાયરમેન્ટ છે કે ભાખરી જે ખરી મેં કીધું કે તેલમાં નહીં શેકતી, ઘીમાં શેકજે. આ મારી રિક્વાયરમેન્ટ છે, કારણ કે હું આમ ઘી ઓછું ખાઉં અને મારું જે પ્રમાણેનું બોલવાનું છે તે પ્રમાણે મારે બહુ ઘી ખાવું જોઈએ. તમારામાંથી અમુકને જ્યારે ઉઠતા હોય ત્યારે પગમાં ઘૂંટણમાં કટ કટ જો બોલતું હોય, ઇટ મીન્સ ધેટ કે તમે તેલ ઘી એવું બધું ઓછું ખાવ છો. અમારી જનરેશન હજુ ટકી રહેલી છે, 40-42 વર્ષ 45 વર્ષની ઉંમરે પણ અમને વાંધો નથી આવતો. તમારી જનરેશન વાળાને વાંધો આવે છે, થોડુંક સબ્જેક્ટની બહાર જાઉં છો, પણ લાઈફ ઓરિએન્ટેડ વાત છે. તમે જ્યારે જમીને ઊભા થતા હોય ત્યારે તમારે ટેકો દઈને ઊભા થવા પડતું હોય, અમે વગર ટેકે ઊભા થતા હોઈએ. તમારા કરતા ડબલ કરતા વધારે ઉંમર હોય, 3 ગણી ઉંમર. એનીવે 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 એટલે તમારે તો ટેકો નહીં જ લેવો જોઈએ. નહીં લેતા હોય તો એ કઈ બહુ મોટી સિદ્ધિ નથી, નહીં જ લેવો જોઈએ અલા યાર. એનીવે એનીવે આ બહુ રૂટીન લાઈફના નાના નાના એક્ઝામ્પલથી ઓટોફેબ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી, એક જ વસ્તુ નથી, બહુ બધી અલગ 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 વેરાયટી તમે ભેગી કરો છો. ઇવન મેં ગૂગલ પર સર્ચ કર્યું તો ડિઝાઇન યોર ફોન, તો રેડમી વાળા તમને કે ને કે શાઓમી વાળા જે ખરા તે એવી ફેસિલિટી કંઈક આપે છે, ચેક કરો ચેક કરો. મોટોરોલા વાળાએ પણ વચ્ચે આ ફેસિલિટી લોન્ચ કરેલી. તમને જે પ્રમાણેનો ફોન જોઈતો હોય તમે જણાવો, અમે એ પ્રમાણેનો ફોન બનાવી આપીએ. મેં કીધું તો પછી સાહેબ આપણે બેટરી જે ખરી ને 10,000 મેગા પેલું માઇક્રો એમ્પિયર, કેમેરો સાહેબ છે ને 100 મેગાપિક્સલ, અંદર રેમ ખરી ને સાહેબ 20 GB રેમ, સ્ટોરેજ સાહેબ 1 ટેરાબાઇટ, અને પ્રોસેસર જે ખરું ને સાહેબ આપણે લેટેસ્ટ જ લેવું. અને એની જે બોડી ખરી ને સાહેબ એલ્યુમિનિયમ ગ્લાસ બોડી ઝંઝટની જોઈએ સાહેબ, ટાઇટેનિયમની બોડી. છૂટો મોબાઈલ માર્યો હોય ને
સામેવાળાનું માથું ફૂટવું જોઈએ, મોબાઈલને કંઈ નહીં થાય. એટલે કંપનીવાળા કહે છે કે ઓકે સર, ડન, વેરી ગુડ, અમે તમને કોટેશન આપીએ. અચ્છા, સર એ જે ફોન ખરો તમારો 1.25 લાખનો થશે. હે? ગાંડો થઈ ગયો? 1.25 લાખ કિડની ખારી લે કે કેમ તું? પણ તમે સ્પેસિફિકેશન્સ માંગ્યા તે પ્રમાણે અમે આપીએ છીએ. આવો ફોન માર્કેટમાં બીજો અવેલેબલ નથી. અને તમે કેવું છો કે તમારા ફોનને તમારું નામ આપવાનું, હે? કેતનની જગ્યા પર કે ને પેલો મોટો K2, સર અમે એ ફોન બ્રાન્ડિંગ સાથે આપીએ છીએ. રાવતભાઈ નહીં જોઈએ. મોટોરોલા વાળા યાદ, આઈ થિંક જો મારી ભૂલ તો 10 વર્ષ પહેલા કન્સેપ્ટ લોન્ચ કરેલો, 8-10 વર્ષ પહેલા. સુપર ફ્લોપ, વર્લ્ડ વાઇડ સુપર ફ્લોપ. આમ કે ને કે તમારું તો ખબર નહીં, અમે તો ફોન પાછળ બહુ રિસર્ચ કરીએ. અમે કંઈ પણ વસ્તુ લઈએ તો ભયંકર રિસર્ચ હોય અમારું. અમે કે ને કે જે તમારી ચોઈસ જે છે તે પ્રમાણેનું તો કિંમત તમને વધારે પડે છે. અમે જે આપીએ છીએ તે તમને ગમતું નથી. સુપર ફ્લોપ રહ્યું. રેડમી વાળા પાછા કદાચ આ બાબતમાં પ્રયત્નશીલ થયા છે. મોટોરોલા વાળાએ આ વર્લ્ડ વાઇડ લોન્ચ કરેલું. મજાની. આ જે પ્રોબ્લેમ ક્યાં છે તે પ્રોબ્લેમ છેલ્લે ચોપડીની અંદર છાપેલી છે, આ જ પાઠમાં છેલ્લેથી ત્રીજી ચોથી લાઈનમાં છાપેલી છે કે પ્રોબ્લેમ ક્યાં છે, આ સક્સેસફુલ કેમ નથી. આ જે કન્સેપ્ટ ખરો એ કેમ સક્સેસફુલ નથી એ છેલ્લેથી ત્રીજી ચોથી લાઈનમાં આ છાપેલું છે. is a set of technology that automates the process of building three-dimensional 3D, hello, 3D, 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 3 dimensional solid object from a raw materials. બધું જે કે ને કે કાચો માલ હોય એમાંથી કે ને કે ઓબ્જેક્ટ વસ્તુ કદાચ બની શકે. અત્યારે મારી પાસે કોઈ વસ્તુ પણ નથી, એલા બોલો. પ્લાસ્ટિકના જે કવર જે ખરું મોબાઈલનું, અથવા તો કદાચ કે ને કે મારો એક માર્કર પેનનો ડબ્બો છે, એવું 2-3 વસ્તુઓ ભેગી કરીને એમાંથી કે સાહેબ આવી બીજી એક પેન બનાવી દઈએ, સ્માર્ટ બોર્ડ પર ચાલે એવી. સાહેબ એવું થાય? હા. એક સરસ મજાનું સાહેબ કીચેન બનાવો, ડિઝાઇન હું કરીશ. થાય 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 આરામથી થાય. એ જ ઓટોમેટેડ. એમાં પ્રોબ્લેમ, હવે પ્રોબ્લેમ એ છે કે છેલ્લીથી ચોથી લીટીમાં છે, ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન. મેં ડિક્શનરી ચેક કરી તો સોલિડિફિકેશનનો અર્થ આપ્યો છે ઘનીકરણ. સોલિડ એટલે ઘન, સોલિડ એટલે ઘન, લિક્વિડ એટલે પ્રવાહી, ગેસ એટલે વાયુ, ઘન, પ્રવાહી ને વાયુ. તો ઘન વસ્તુ માટે સોલિડ શબ્દ છે. તો સોલિડિફિકેશન એટલે ઘનીકરણ ઓફ પોલિમર્સ, એ તો વિજ્ઞાનમાં ભણવાનું આવી ગયેલું. પાવડર્સ ઓર અધર રો મટીરિયલ્સ, બીજું કોઈ પણ કાચો માલ હોય એને કે નહીં કે સોલિડિફિકેશન એટલે ઘનીકરણ કરે, આવી રીતનું કંઈક પણ ઘન ફેરવી કાઢે. ગાઈડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર, સામાન્ય કોમ્પ્યુટર પર ડિઝાઇન બનાવેલી હોય એ પ્રમાણે એ આપણને આપણું કામ કરીને આપી દે. સિમ્પલ ભાષામાં પ્રેક્ટિકલ, જે તમારામાંથી ઓલમોસ્ટ બધા લોકો આનો અનુભવ કરી ચૂક્યા છે. આપણે 2 વ્હીલર કદાચ લીધી હોય, એની ઉપર સરસ મજાનું કે ને કે પેલું નામ લખાયું હોય, કે ગણપતિ દોરાવ્યા હોય, કંઈક માય લાઈફ, માય રૂલ્સ, માય એટીટ્યુડ, આવું બધું કંઈક લખાયું હોય. હે, તકલીફ તો રહેવાની છે, આવું લખાયું હોય. આપણે એ રેડિયમ વાળાને ત્યાં જઈએ છીએ, રેડિયમ વાળાને કહીએ કે મને આવી આવી ડિઝાઇન જોઈએ, આમ જોઈએ, નહીં આની ફોન્ટ સારા નથી, બીજા બતાવ, નહીં આની બસ આ. હવે આમાં છે ને એક કામ કર, આપણે રેડ કલરની જોઈએ, હે આપણે કે ને કે ગોલ્ડન કલરમાં જોઈએ. આ ઓકે સાહેબ, થઈ જશે. પછી એ ગોલ્ડ કે ને કે સામાન્ય કોમ્પ્યુટર લઈને બેઠેલો હોય છે, અને આપણી જે ડિઝાઇન જે પસંદ કરી આપણે, સાથે ડિઝાઇનિંગમાં આપણે પણ બેઠા ને, આપણે પણ બેઠા, મારે આવું માય લાઈફ માય રૂલ્સ આવું લખેલું જોઈએ. ફોન્ટ પણ આપણે પસંદ કર્યા, આપણે એને ઇનપુટ આપ્યો, પ્રોસેસમાં પણ આપણે સાથે બેઠા. પછી એ તમને એ પ્રમાણેની ડિઝાઇન કે ને કે બનાવીને આપી દે છે, અને તમારા કાર પર કે બાઇક પર ચોંટાડી આપે. આ એક પ્રકારનું સિમ્પલ, બહુ નાનું રૂટીન લાઈફનું એક એક્ઝામ્પલ. જે સામાન્ય કોમ્પ્યુટર પર બનાવેલી ડિઝાઇન જે ખરી એ તમને આઉટપુટ પછી આપી દે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર નો અર્થ હશે મેળવવું. પાવર્સ ટુ મેનિપ્યુલેટ નો અર્થ હશે કંટ્રોલ, હેન્ડલ. ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, કોઈ પણ વસ્તુની પ્રોપર્ટી, જે મેં વાત કરી કે ભાઈ મોબાઈલનું કવર છે, એમાંથી તમે કિચેન બનાવો, આખી વસ્તુ જ બદલાઈ ગઈ, આખી વસ્તુ બદલાઈ ગઈ. તો એ જે પ્રોપર્ટી તમે આખી ચેન્જ કરી એની,
એનો કે ને કે આકાર, એનો શું કહેવાય દેખાવ, આ બધું તમે બદલ્યું, એને એમ કહી શકો કે ભાઈ પ્રોપર્ટી એને ચેન્જ કરી, તમે એને કંટ્રોલ કર્યું, તમે એને હેન્ડલ કર્યું, તો આ વસ્તુ આપણા માટે શક્ય છે. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ. ઓટોફેબની મદદથી હવે એવા ચાન્સીસ ક્રિએટ થાય છે ફોર મેન્યુફેક્ચરર્સ, ઉત્પાદકો માટે, ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. ગ્રાહકોની કંઈક કે ને કે અલગ જ ડિમાન્ડ હોય કે મને આવું નહીં આવું જોઈએ. તો એ ડિમાન્ડ જે ખરી, પહેલા જે ખરા, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, આપણા ઘરે જે કદાચ બારણા લાગેલા હોય, એ જે દરવાજા જે લાગ્યા છે, એ દરવાજામાં પહેલા એકદમ સીધી સાદી સિમ્પલ જ ફોર્મેટ આવતી, લાકડાના બનાવેલા હોય, એ પાછા ચોમાસામાં ફૂલી જતા હોય. ખાસ કરીને તો ટોયલેટ બાથરૂમમાં પણ હવે પેલા પ્લાસ્ટિકના દરવાજા વચ્ચે લાવેલા હતા. અલગ જ જરૂરિયાત છે. ઇવન મારા ફ્રેન્ડ સુરતમાં છે, તે એવી રીતનો કાચના દરવાજા, રિમોટ થી તમે કે ને કે રિમોટ થી બટન દબાવો એટલે કંઈક કે ને કાચ આમ પારદર્શક હોય, તેની જગ્યા પર આખો કાચ જે ખરો ને તે દૂધિયો થઈ જાય, મતલબ અંદરનું દેખાતું બંધ થઈ જાય. મેં કીધું જોરદાર હતો. પાછું એમાં પણ કંઈક એવું પણ છે કે વન સાઇડેડ પણ રહી, એટલે અંદરથી બહારનું દેખાય, બહારથી અંદરનું નહીં દેખાય. મેં કીધું જોરદાર હતો. ડેમો જોઈને આપણે ખુશ થઈ ગયા. આમાં એવું થવું જોઈએ કે બહારથી અંદરનું ક્લાસરૂમમાં જનરલી એવું હોવું જોઈએ કે પ્રિન્સિપાલ કે શિક્ષકો કે જે કે પણ વિદ્યાર્થી જતા હોય, અંદર વાળાને બહારનું નહીં દેખાવું જોઈએ, નહીં તો ડોક્યા જ કર્યા કરે. કોણ ગયો? એ માણસો કરતા હોય, આટલા છોકરા, આટલી છોકરી, આટલા ટીચર્સ, આટલા પટાવાળા, રિપોર્ટ બનાવે એના નાલાયક જેવાય. તો મારી આવી ડિમાન્ડ છે કે આવું બનાવો કે બહારથી અંદરનું દેખાય પણ અંદરથી બહારનું નહીં દેખાય. કે સાહેબ એને ઊંધા કાચ ફિટ કરી દેવાય. સીધી વસ્તુ છે. મારે કારના જે સીટ કવર ખરા, તે મેં જાતે ડિઝાઇન કર્યા છે. નેટ પર જોયા કરવાના, ફેન્સી ફેશનેબલ કાર સીટ કવર્સ, બે ત્રણ ડિઝાઇન પછી ફાઇનલ થઈ. મેં કીધું કે ઓકે, આ ડિઝાઇન સારી છે પણ આનો કલર નથી મેળ ખાતો. પછી બીજાનામાંથી જોયું, મેં કીધું યસ, આ કલર અલગ છે, તમે ચેક કરજો. મારી કારના જે સીટ કવર ખરા ને, એમાં કદાચ થોડો ઓરેન્જ ટાઈપનો ને ક્રીમ ટાઈપનો ને એવું કોમ્બિનેશન વાળા, 2 થી 3 કલરના કોમ્બિનેશન વાળી એ સીટ કવર બનાવડાવેલા. અલગ અલગ અલગ. મેં કીધું આવું જોઈએ બને? પેલા કે થઈ જશે કેતનભાઈ, થઈ જશે. દત્ત સીટ કવરમાં મેં કરાવડાવેલું, બની જશે એમ કે. મેં કીધું એક્ઝેક્ટલી ડિક્ટો ટુ ડિક્ટો એમ કે. મેં બે ત્રણ ડિઝાઇન પસંદ કરેલી હતી, એ મેં બતાવી. મેં કીધું જો આ 3 ડિઝાઇન મને કલર ને બધું, મેં કીધું આવી રીતે આ પસંદ છે, અને એમાંથી હું પાછો કાગળ પર ડ્રો કરી ગયેલો. મેં કીધું મને આવા જોઈએ, આ 3ના કોમ્બિનેશન આધારે મેં આવું બનાવ્યું છે. કીધું ભાઈ થઈ જશે. કીધું વાંધો નહીં, વાંધો નહીં. તો એ પણ ડિઝાઇન તમારે કરવું પડે, ડિઝાઇન તમારે કરવું પડે. નહીં તો પછી એની પાસે જે થોડી ઘણી ડિઝાઇન હોય, એમાં પછી તમારે એડજસ્ટ કરવું પડે કે ઓકે ચાલ આ આપી દે. બરાબર, ચાલજો. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ડિઝાઇનિંગ. ડિઝાઇનિંગમાં કસ્ટમરને તમારે ઇન્વાઇટ કરો, એને કે ને કે સાથે સામેલ કરો. ડેવલપમેન્ટ, એ વસ્તુ જ્યારે બનતી હોય તેમાં તમે એને સામેલ કરો. જે પેલું આપણે રેડિયમ વાળું વાત કરી, જે ડિઝાઇન જે ખરી, જે એનું ડેવલપમેન્ટ જે ખરું, પેલા લખી કાઢ્યું માય લાઈફ માય રૂલ્સ, ક્રોસ જોઈશે, ઓકે, એને તમને ક્રોસ લખીને આપી દીધું. પછી હજુ કે ને કે ફોન્ટ, એના ફોન્ટ કેવી સ્ટાઇલમાં તમને લખાણ જોઈએ છે, પછી એ તમને બતાવતો જાય. એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. કોઈ દિવસ ધાર્યું નહીં હોય એવા કંઈક અલગ પ્રકારના પ્રોડક્ટ બનાવી શકાય, બનાવી શકાય. પેલો જે મેં ફોન કીધો, કે ને કે એવો કોઈ ફોન માર્કેટમાં અવેલેબલ જ નથી, પણ જો તમે રૂપિયા ખર્ચો છો તો એવો ફોન તમે બનાવી શકો. કંપની વાળા પાસે એને કેવું કે ભાઈ મને આવો આવો ઇનપુટ મારો, મને આ પ્રકારનું જોઈએ, કંપની વાળા તમને બનાવી આપે. આઈ થિંક રોલ્સ રોયસ વાળા એવું કંઈક કરે છે. ફૂલ્લી શું કહેવાય એને, મોડિફાઈડ કરી આપે તમને. તમે કેવું કે ઉપર મારે કે ને કે છત પર ડાયમંડ લગાવવા છે, ડાયમંડ લગાવી આપે. રૂપિયા તો તમારે જ આપવાના છે. એ ઓટો ફેબ છે. અત્યારે મેં એક પેલી વરસાદમાં કારમાં કામ લાગે એવી છત્રી જોઈ.
અલગ પ્રકારની છત્રી છે. હે ના ના, રોલ્સ રોયસ વાળી નહીં, રેગ્યુલર આપણને કદાચ કશે મળતી પણ હશે, બટ એ અલગ પ્રકારની છત્રી છે. એ કસ્ટમરની યુનિક નીડ છે. કસ્ટમરની યુનિક નીડ છે. એને તમે શું કે એ ખુલે ને તો એમ ઊંધી ખુલે એમ, અને પછી ઊંધી બંધ થાય. મેં કીધું આ તો કઈ અલગ જ છે લા યાર એમ. હા એવું જ કઈ સમથિંગ હતું એમ. મેં કીધું આ કાર માટે પ્રોપરલી કામ લાગ્યું. મને તો એવું જ છે કે કાર માટે ઉલટા પુલટા તો આજે તમે કેવું છો ત્યારે મને તો સાંભળું છું. મેં કીધું આ કાર માટે કામ લાગી એવી છે. કારણ કે કારમાં બેસતી વખતે તકલીફ પડે એમ. મેં કીધું આ પરફેક્ટ છે. હું તો જો કે પેલો મોટો છતરો જ વાપરું છું. બાપા કહી ગયેલા. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર. એ પણ સહ માલિક છે. એ સાથે તમારી કામ કરશે. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી. લાયબિલિટી એટલે જવાબદારી. અધર રિસ્ક બીજા જોખમો અને પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. એ પાછું કસ્ટમરનો પણ એમાં શેરિંગ કરવું પડે વળી. જોખમ પણ એનું 50-50. મને આવી વસ્તુ જોઈએ પણ ટકાઉ જોઈએ. પછી ટકી નહીં તો પેલો કસ્ટમર તમારા પર ચડી બેસશે. જો કદાચ કંઈક જોખમ લાગે તો પેલો જે મેન્યુફેક્ચરર હોય, જે દુકાનદાર હોય, જે એ જ ને ઉત્પાદક જે હોય તે તમને કહે ભાઈ જો આ કે ને કે જોખમી આઈટમ છે, એ એના પર ટકશે કે નહીં ટકશે એની કોઈ ગેરંટી વોરંટી હું નહીં આપું. ના ના તું બનાવની, મારે આવું જ જોઈએ. પછી જો કંઈક થાય તો પેલો હાથ ઊંચા કરી, મેં પહેલા કીધેલું, મેં પહેલા કીધેલું. તમે ત્યાર પછી હા ભાઈ એ ભૂલ તો મારી જ છે, સ્વીકારી લેવું પડે પછી તમારે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રેમેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. સમાજમાં એની બહુ ભારે કે ને કે અસર થશે. જે પ્રોડક્ટ અત્યાર સુધીમાં અસ્તિત્વમાં નહીં હતા તેવા પ્રોડક્ટ અસ્તિત્વમાં આવે પણ ખરા. તમારું એક સ્ટેટસ સિમ્બોલ પણ બને પણ ખરું. અને કોઈ દિવસ કે નહીં કે સ્ટેટસ સિમ્બોલ બનાવવા લેવાઈ ગયા, પ્રોડક્ટ તમારું ધોવાઈ ગયું, તો પછી કચરો થાય પણ ખરો. બેટર પ્રોડક્ટ ક્વોલિટી. આનાથી ફાયદા શું થશે? તો ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ, એસેમ્બલી એટલે ગોઠવવું, will improve the quality and durability of products. માન ડ્યુરેબિલિટી એટલે ડ્યુરેબિલિટી શુદ્ધ ગુજરાતીમાં એને શું કહેવાય? વસ્તુ ટકવી. ડ્યુરેબિલિટી શુદ્ધ ગુજરાતીમાં શબ્દ જોઈએ. ડ્યુરેબિલિટી, ડ્યુરેબલ એટલે ગુજરાતી શબ્દ યાર યાદ નથી આવતો. ના રે એલા, ટકાઉપણું. ટકાઉપણું, મજબૂતાઈ. એક મજબૂતાઈ તો ખરું, પણ ટકાઉપણું. પ્રોડક્ટની ક્વોલિટી સુધરશે, પ્રોડક્ટનું ટકાઉપણું સુધરશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, એક ઇફેક્ટ એવી પણ આવશે, કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એક્સેટ્રા વિલ લાસ્ટ. લાસ્ટનો અર્થ થશે ટકવું. મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ. જૂના મોડલ કરતા હવે જે પોતાની ડિઝાઇનથી બનાવેલું હશે, પોતાની રીતે બનાવેલી પ્રોડક્ટ હશે, તો આપણે સારી જ બનાવીએ તો કે ભાઈ એ વધારે ટકશે, એ વધારે ટકશે. ફોર એક્ઝામ્પલ અમુક અમુક જગ્યા પર પેલા અમુક અમુક બિલ્ડરો એવું કરે કે સસ્તી વસ્તુ વાપરીને તમને ઘર બનાવી આપે, ફ્લેટ બનાવી આપે. હવે એણે જે વાપરેલું હોય તે પોતાનો પ્રોફિટ સાચવવા જોઈને એ માણસ બનાવતો હોય કે મને કયું સસ્તું પડશે. દેખાવમાં તો સારું લાગે પણ લાંબે ગાળે કે ને કે 2-4 વર્ષ થાય એટલે તમને ખબર પડે મને કે સાલું આ તો બધા પોપડા ઉખડવા માંડ્યા. ટાઇલ્સો જે ખરી તે અમુક તો કે ને કે ઊંચી થઈ ગયેલી છે, ખબર નહીં શું છે. અથવા તો અમુક ટાઇલ જે ખરી તે કે ને કે વચ્ચેથી તૂટી જાય. કેમ તો કે નીચે વ્યવસ્થિત રેતી ને બધું માલ નહીં ભરેલો હોય. એટલે અને એની જગ્યા પર જો આપણે પોતે ઘર બાંધતા હોઈએ તો સાહેબ ચાલે જ નહીં, મજબૂત જ, બરાબર ભરજે, પછી ટાઈલા નહીં જોઈએ અહીં તો. આપણે ઉભા રહીને કામ કરાવતા હોઈએ. તો નેચરલ છે કે આ બધી વસ્તુઓ જો આપણે પોતાની રીતે જો બનાવડાવેલી હોય તો વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ. 2012માં મેં કોમ્પ્યુટર લીધેલું. એ જમાનામાં આવી રીતે કે ને કે ડેલના ને એચપીના ને બધા આવતા ખરા, બટ કંપનીના આખું અત્યારે કેવી સિસ્ટમ થઈ ગયેલી છે કે કંપની વાળા આખું પીસી જ પોતાનું બનાવે અને તમારે આખું પીસી જ લેવું પડે મોટે ભાગે આવું છે. મેં એસેમ્બલ પીસી બનાવડાવેલું, એસેમ્બલ્ડ, બધી વસ્તુ અલગ અલગ કંપનીની. મોનિટર તો કે સેમસંગનું,
જે પેલું સીપીયુ જે ખરું એ વીઆઈપી કંપનીનું, કીબોર્ડ અને માઉસ જે ખરા તે લોજીટેકના વાયરલેસ લીધેલા, યુપીએસ અલગ કંપનીનું, પ્રિન્ટર અલગ કંપનીનું, બધું અલગ 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 અલગ. જે કંપનીમાં મને જે પ્રોડક્ટ બેસ્ટ લાગેલી મેં એ કંપનીની એ પ્રોડક્ટ લઈને કમ્બાઈન કરીને એક બનાવડાવેલું. મેં કીધું આ જોઈએ. એ જમાનામાં 40,000 નું પડ્યું. લોકો ગાંડો કહેતા તો 40,000 ગાંડો થઈ ગયો. આજે 13 વર્ષ પછી પણ એ કોમ્પ્યુટર એઝ ઇટ ઇઝ ચાલે છે. 13 વર્ષ પછી. જનરલી કોમ્પ્યુટર લેપટોપ એ બધાની આયુષ્ય જે ખરું 3 વર્ષ 4 વર્ષ કે 5 વર્ષ. પણ આ જે બનાવડાવેલું તેની પાછળ રૂપિયા એવા ખર્ચેલા અને બધે દરેકે દરેક કંપનીની બેસ્ટ પ્રોડક્ટ લીધેલી એટલે વાંધો આવ્યો જ નહીં. 13 વર્ષ થઈ ગયા અને 2009 નું લેપટોપ હજુ ઘરે સાચવેલું છે. 16 વર્ષ બંધ છે, બંધ છે પણ સાચવેલું છે. મેં કીધું આનું હજુ કંઈક થઈ શકે. કોમ્પેક્ટ નું લીધેલું, કોમ્પેક્ટ નું સૌથી સક્સેસફુલ મોડેલ હતું એ લેપટોપમાં. એનું પણ એવું જ હતું. એ જમાનામાં મેં કે ને કે 35,000 જેવા એ લેપટોપની પાછળ ખર્ચેલા એમ લોકો ગાંડો કહેતા. વસ્તુ લીધી એટલે ટકાઉ જ લેવાની. એ પછી કે ને કે આજે ચાલ્યું ને વર 2 વર્ષ ચાલીને પછી બંધ થઈ જાય એનો શું મતલબ છે? એટલે જૂના લોકો આપણને કહેતા કે જે હોંઘું એ મોંઘું ને જે મોંઘું એ હોંઘું. અમુક વસ્તુ તમે કે ને કે શરૂઆતમાં તમને સસ્તી પડે પણ લાંબે ગાળે ખર્ચા કરાવડાવે. પછી પેલું કે ને કે ધોબી કા કુત્તા ને ઘર કા ને ઘાટકા, ની રખાય ની વેચાય, ની રખાય ની વેચાય. એટલે હવે કે ને કે એમાં ખર્ચો કર્યા જ કરો બેહીને. અમુક વસ્તુ શરૂઆતમાં મોંઘી પડે જેમ કે સોલર પેનલ. શરૂઆતમાં તમને સાહેબ 1.5 લાખ નો ખર્ચો થયો પછી આ જીવન નિશ્ચિંત. 25 વર્ષ સુધી ખર્ચો ટેન્શન જ નહીં. લાઇટ બિલ આવવાનું જ નથી. ઉલટાના હમા રૂપિયા આપે, સામા રૂપિયા આવશે. અહીંયા જોઈએ. Therefore there will be decline. Decline નો અર્થ થશે ઘટાડો. ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. લોકો વસ્તુઓ જે ખરી તે રિપ્લેસ કરાવવાનું ઓછું કરી દેશે કે ભાઈ જૂની આપીને એ બધું ઝંઝટ નીકળી જશે. આ જૂની આઈટમ જ આપણી ટકાઉ છે. જૂની આઈટમ જ ટકાઉ છે. એને જ તું કે રિનોવેટ કર, એને જ રિનોવેટ કર. તમારી ભાષામાં ઇન્ટરેસ્ટ પડે તેવી રીતે બાઇક મોડિફાયર. 10-15 હજાર રૂપિયામાં યામાહા ગાડી લઈને સુરત જતા રહેવાનું. એટલે ત્યાં જે ખરું તે પેલો 50,000 રૂપિયાની અંદર એટલે 15,000 રૂપિયા પેલી યામાહા ના, 50,000 રૂપિયા બાઇક મોડિફાયર કરવા વાળા ના તમને કે ને કે ટકાટક હાયાબુઝા બનાવી આપે. ધૂમ મચાલે, ધૂમ મચાલે. મોર રિસાયકલિંગ. વસ્તુઓનો ફરીથી ઉપયોગ થશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર. કારનું નવું મોડલ એકદમ લેટેસ્ટ લઈએ. કઈ જગ્યા પર છે? આઈ થિંક સુરતમાં જ છે. કોઈ એક પારસી કે ને કે અંકલ છે. એની પાસે કે ને કે કઈ 1965 થી કે કઈ સાલથી એણે બુલેટનું કલેક્શન કરેલું છે. બુલેટ ગાડીનું, બુલેટ ગાડીનું. તમારે જોવું હોય તો જોવા દે ખરો પણ ભૂલે ચૂકે જો એમ બોલ્યા ને કે કાકા આ જો કે ને કે તમારે વેચવી હોય તો કેટલામાં વેચો, સીધો હાથ પકડે ચલ બહાર નીકળ. પોતાનું કલેક્શન છે. એનો જે ફાયરિંગ આજની તારીખમાં પણ એને જે મેન્ટેન રાખેલી છે બધી ગાડીઓ, બુલેટ ગાડી, બાઇક, એક કે ને કે કિક મારે એટલે કે ને કે ફટ 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 કરતી ચાલુ થઈ જાય. એ જે જૂનું બુલેટ એ જૂનું બુલેટ ભાઈ. એની તો આ નવા હારા જ છે બુલેટ, એની નાની મળે એમ પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓફ અ કાર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. કાર જૂની કાર તમે કાઢી નાખવાના હોય કે ટોસ્ટર એ ઇવન કાઢી નાખવાના હોય. ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. કદાચ કોઈને એવું થતું હોય કે સાહેબ નવું શું કહેવાય જૂનું આપીને નવું લઈ જાવ, એ તો અત્યારે ચાલે જ છે ને. પણ નવું આવશે પણ તે એમાંથી જ બનેલું આવશે, એમાંથી જ બનેલું આવશે. There will be recycling of materials in new ways. નવી નવી રીતે, અલગ અલગ રીતે કે ભાઈ કે ને કે ટોસ્ટરની જગ્યાએ એમાંથી કંઈક બીજું બનાવી આપશે. This will be a great compensation to environment. કમ્પેન્સેશન નો અર્થ થશે વળતર. આ પર્યાવરણને આનો એક અર્થ તમે અહીંયા ફાયદો કરી શકો. આનાથી પર્યાવરણને બહુ ફાયદો થશે કે બધું વસ્તુઓ જે ખરો ઇલેક્ટ્રોનિક કચરો. હવે પેલું જે મારું જૂનું લેપટોપ પેલો જો એમ કહેશે કે સાહેબ રિપેર નહીં થાય તો ઇલેક્ટ્રોનિક કચરો થઈ ગયો. એ ઇલેક્ટ્રોનિક કચરો થઈ ગયો.
ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, ગામના જે ઓરિજિનલ કલાકાર લોકો જે હતા, ગામડાના ઓરિજિનલ કલાકાર લોકો, એનું પાછું કે નહીં કે કદાચ એ માર્કેટમાં આવશે, એની બોલબાલા ચાલશે. કેમ તો કે ઓરિજિનલ કલાકાર લોકો છે, એમને બધી કલાકારીગીરી આવડે છે. હમારે જમાને મેં, હા, એવું આવતું હતું કે તમે તમારા જૂના કંઈક તાંબાના કે પિત્તળના કે એવા વાસણો જે ખરા ને, એ એ ભાઈ જે ખરો ને તે ગામમાં એકાદ જગ્યા પર આવીને બેઠેલો હોય, એના હાથે બીજા જે એક બે માણસ હોય ને તે ગામમાં ફરતા હોય અને કહે કે તમારે ત્યાં તાંબા પિત્તળના વાસણમાંથી તમારે કે મૂર્તિ બનાવવી હોય કે બીજું સાધન બનાવવું હોય, તો એ લોકો કે ને કે ત્યાં બનાવી આપતા, એવા આવતા. આજની તારીખમાં આપણે શું કરીએ છીએ? ભંગારમાં આપી દઈએ છીએ. પણ એ જ તાંબા પિત્તળની મૂર્તિમાંથી એ લોકો તમને એક બે મૂર્તિઓ એ લોકોએ સેમ્પલ રાખ્યા કે જો ભાઈ આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, આ મહાદેવજીની મૂર્તિ છે, આ ગણપતિની, ત્રણ જ મારી પાસે આ બીબા છે, બીબા છે. એની અંદર કે ને કે પેલું કે ને કે પેલું જે કે પણ તાંબુ કે પિત્તળ ખબર નહીં બરાબર ગરમ કરે અને પછી એને બીબાની અંદર કે ને કે લિક્વિડ જેવું જે ખરું નાખી દે અને પછી કે ને કે એમાં પાણીની અંદર સીધું બોળી દે, પેલું ઠંડુ થઈ જાય, મૂર્તિ તમારી તૈયાર, લઈ જાઓ. ઘસીને પછી આપી દે ચમકાવીને. જે તાંબડો કે દેગડો આપણી પાસે હતો, તમારી જનરેશનને તો તાંબડો અને દેગડો હો નહીં ખબર હોય. ડુ યુ નો તાંબડો? માટલા જેવું આવતું દેગડો, એમાંથી એ લોકો આવું કરી આપતા હતા. તમારે કદાચ કે ને કે તપેલી બનાવડાવી હોય તો તાંબડામાંથી એ કે દેગડામાંથી તપેલી બનાવી આપે, આવું કરતા પહેલા. ઇફ માસ પ્રોડક્શન લૂઝીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. અત્યારે કેવું છે કે બહુ મોટા પ્રમાણમાં બહુ મોટી ક્વોન્ટિટીમાં આપણે કઈ વસ્તુઓ બનાવડાવીએ તો એ માસ પ્રોડક્શનનો એક એડવાન્ટેજ રહે. દાખલા તરીકે સિમ્પલ એક કંકોત્રી તમે છપાવડાવવા જાઓ છો તો 50 કંકોત્રી કહેશો કે ભાઈ 50 જ કાર્ડ બનાવવાના છે, એટલે પેલો કહેશે સાહેબ 700 રૂપિયા થયા. 50 કાર્ડના 700 રૂપિયા, એટલે એક કાર્ડ કેટલામાં પડે? એટલે આપણે તરત ગણતરી મૂકીએ કે સાલું એક કાર્ડ જે ખરો ને તે મને કદાચ કે ને કે 60-70 વધારે રૂપિયાનો પડવાનો. 50 કાર્ડ 700 રૂપિયા, કેટલા રૂપિયાનો પડે? એટલે ગણિત બહુ કાચું થઈ ગયું આપણું, હે? એ કેલ્ક્યુલેટર મારો ને, કોમર્સ વાળા. 700 રૂપિયાના 50 કાર્ડ, 700 ભાગ્યા 50 કરો ને, 14. હે, એક કાર્ડ 14 રૂપિયાનો પડે. આપણે એને કહીએ કે 300 કાર્ડ છાપવાના હોય તો એ કહેશે કે એના 1200 રૂપિયા. હે, કેટલા? 4 રૂપિયાનો એક કાર્ડ, પેલામાં 14 રૂપિયાનો પડતો હતો. માસ પ્રોડક્શન, ક્વોન્ટિટી વધારે હોય તો કિંમત નેચરલ છે ઘટે, પણ લોકો હવે કે ને કે વધારે પ્રોડક્શન કરાવવાના જ નહીં હોય. તો નેચરલ છે ઇફ માસ પ્રોડક્શન લૂઝીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ, મોટી મોટી ફેક્ટરીઓ જે ખરી વુડ ડિસઅપિયર, એ બંધ થઈ જશે. ધે વિલ બી રિપ્લેસ બાય સ્મોલર, નાના એન્ડ કોમ્યુનિટી બેઝ ફેસિલિટી. મોટી મોટી કંપનીની જગ્યા પર નાના નાના એના યુનિટ જે ખરા તે અલગ અલગ ગામે ગામ ખોલી નાખશે. જે રીતે રિલાયન્સના જીઓના સિમ કાર્ડ કે વોડાફોનના સિમ કાર્ડ કે આઈડિયાના સિમ કાર્ડ લેવા માટે કંપનીમાં નથી જવું પડતું. એ તો એવું જ હોય ને, બેટા પહેલા BSNL નું કનેક્શન લેવું હોય ને તો BSNL ની ઓફિસમાં ડાયરેક્ટ જવું પડતું હતું. આજની તારીખમાં પણ તમારી પાસે કદાચ BSNL નું કાર્ડ કેવું કઈ હોય ને તો ક્યાં રિચાર્જ કરાવો છો? BSNL હજુ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ પર જ ચાલે છે, સેન્ટ્રલાઇઝ સિસ્ટમ પર. અને રિલાયન્સ જીઓ, અરે ઓનલાઈન જીઓ ઢન. હવે તો જે રિચાર્જ કરવા વાળા હતા તે પણ નીકળી ગયા હશે. બધા કે ને કે ડાયરેક્ટ જ કે ને કે એપમાંથી એને જીપે ગૂગલ પે કરી દે છે, એ પણ નીકળી ગયા. હવે તો જે આ લોકો કહે છે ને, આ પાઠો કે ને કે 5-7 વર્ષ પહેલા છપાયેલો હશે, કોરોના પહેલાનો, 8 વર્ષ થઈ ગયા. હવે લેટેસ્ટ ટ્રેન્ડ જે ખરો તે તો મોબાઈલની જે પેલા રિચાર્જ વાળા જે હતા પહેલા તો કે ને કે દર ચોથી દુકાને રિચાર્જ 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 કૂપન આવતી. તમને તો કદાચ એવો નહીં સાંભળ્યું હોય, રિચાર્જ કૂપન, 5 રૂપિયાનું રિચાર્જ, 10 રૂપિયાનું રિચાર્જ, 20 રૂપિયાનું રિચાર્જ. હવે ધનાધન ચાલે છે. એટલે એ બધું આ જે કહે છે તે ભવિષ્યમાં ભૂતકાળની રીતે કે નહીં કે બરાબર છે, હવે અત્યારે વર્તમાનમાં એ ધીમે ધીમે એપ્લાય થવા માંડ્યું છે. They will be replaced by smaller and community based facility.
there will be continuous decline in amount of human efforts needed to produce material goods. પાછું એ જ કે ને કે જીઓનું ને બધું ઉદાહરણ આપીએ અથવા તો ન્યૂઝપેપર જે ખરા પહેલા જે ખરું ન્યૂઝપેપર સુરતમાં છપાતા હોય, વડોદરામાં છપાતા હોય, અમદાવાદમાં છપાતા હોય, આપણા સુધી પ્રિન્ટેડ કોપી પહોંચતી. હવે સાહેબ મોબાઈલમાં એપમાં જ જોઈ લેવાનું, ટેબ્લેટમાં જોઈ લેવાનું. તો હ્યુમન એફર્ટ જે ખરો તે ઘટશે, તે ઘટશે. The customers may be served better by a local owner. લોકલ ઓનર આપણા જે આજુબાજુનો જે માણસ હોય તે જ એની સર્વિસ તમને પ્રોવાઈડ કરી દેશે. એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, એની દુકાન જ ત્યાં હશે, ત્યાં તમે જાઓ એટલે તમને બધું કે ને કે હવે જે મોબાઈલની કંપની વાળા જે ખરા ત્યાં પેલા શું કહેવાય સર્વિસ સેન્ટર ખોલેલા હોય છે. પહેલા એવું હતું આજથી 10 વર્ષ પહેલા કે મોબાઈલ કંપનીમાં મોકલવો પડશે. હવે જે સર્વિસ સેન્ટર વાળા હોય છે તેની પાસે જ બધા સાધન સામગ્રી હોય એટલે ત્યાં જ તમે ગયેલા હોય ભાઈ 2 કલાક લાગશે. ઓકે હું મૂવી જોઈને આવ્યો, મૂવી જોઈને આવો એટલે તમારો મોબાઈલ કે ને કે ત્યાં કે ને કે એને રિપેર કરીને મૂકી દીધો હોય, સ્ક્રીન ફૂટી ગયો હોય કે ગમે તે હોય એમ. તો એ એક કન્સેપ્ટ આ રીતે આ સમજી શકાય. ધસ ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. જે પહેલા કંપનીમાં મોકલવું પડતું હતું એની જગ્યા પર વિકેન્દ્રીકરણ, નાના નાના યુનિટમાં. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ. અને જે ગામડાના આવા ટેલેન્ટેડ લોકો હશે એ લોકોને પાછો ચાન્સ મળશે. એક પેલું મેં વાત કરી તાંબડા દીગડાવાળી, એમાં એ આર્ટિસ્ટ લોકો જે ખરા કલાકાર લોકો ખરા, ઇવન જે આપણે કાર્પેટ ને ગાલીચા ને એ બધું પણ જે ખરું તે પણ ગામડા વિસ્તારમાં હજુ પણ બનાવવા વાળા લોકો છે. પણ બહુ અંતરિયાળ ગામડામાં ને એને હાથ વણાટના ગાલીચા કહેવામાં આવે. એ હજુ બનાવવા વાળા લોકો છે. એક એક ગાલીચો બનાવતા બનાવતા મહિનો મહિનો થઈ જતો હોય, પણ એ પેલા બંગલા વાળા લોકો માટે હોય. એના કે ને કે લાખ લાખ રૂપિયા વેચાતા હોય મોટા. એ લોકોના માટે ભવિષ્યમાં હજુ ચાન્સ છે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ soon the scale of autophagy will shrink. shrink એટલે કે ઘટી જવું, નીચે આવી જવું. નેનો સ્ટ્રક્ચર લેવલ એકદમ નાના પાયે આવી જશે. then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. ભવિષ્યમાં એવું આવશે કે જે અત્યારે સર્જરી કરવા માટે મોટા મોટા સાધનોની જરૂર પડે છે, પછી તો કે એક કેપ્સ્યુલ ગળી જાઓ, રોબોટ અંદર ગઈને કે ને કે સર્જરી કરશે. અને એ જે સર્જરી કરશે તે કોમ્પ્યુટરથી તમે કે ને કે જોઈ પણ શકશો. અને પછી જે ખરું તે બીજે દિવસે સવારે કેપ્સ્યુલ નીકળી જશે. It will be possible to reconstruct ratified tissues. સાયન્સની ભાષા છે. આપણા જે હજુ પણ કે ને કે મુંબઈમાં એક કોઈક એવી લેબ ચાલે છે કે જે બાળક જ્યારે જન્મે ત્યારે એની નાળ જે ખરી એનો ટુકડો જે ખરો તે સાચવવાના રૂપિયા લે છે લોકો. ફ્યુચરમાં ગમે ત્યારે તમારો કોઈ પણ એક્સિડન્ટ થાય છે, કોઈ તમારું અંગ જે ખરું કામ કરતું બંધ થઈ જાય છે, તો એ નાળમાંથી તમારા શરીરના અંગો પણ બનાવી શકાય, ટિશ્યુઝ બનાવી શકાય. આવું છે પણ એનો ખર્ચો હેવી છે, એનો ખર્ચો એ છે 2-5 હજારની આઈટમ નથી, એ 2-5 હજારની આઈટમ નથી. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે. કદાચ તમારા પેલું શું કહેવાય લકવો જેવું કંઈક થઈ ગયેલું હોય, તમારા ટિશ્યુઝ તમારા કોષ જે ખરા એ સડી ગયેલા હોય તો એ પણ કે ને કે એને રિવર્સલ કરી શકાય. એ તમારું અંગ કદાચ જો કદાચ લકવો થઈ ગયેલો હોય તો તે લકવો પણ એવી રીતે સારો કરી શકો. કદાચ કોઈ કિડની કામ નહીં કરતી હોય કે કદાચ બીજી કોઈ પણ પ્રોબ્લેમ હોય, ઇન શોર્ટ મેડિકલ લાઈનની કોઈ પણ તકલીફ હશે તો ભવિષ્યમાં આ બધી સંશોધન થશે. અત્યારે એક એક્ઝામ્પલ તો મેં તમને આપ્યું, એક રોબોટ વાળું અંદર ગઈને સર્જરી કરી નાખશે. અને બીજું જે ખરું અત્યારે આપણે કેમેરા ઉતારીએ છીએ એને શું કહેવાય એન્ડોસ્કોપી. અચ્છા, એન્જિયોગ્રાફી ને એન્જિયો આવું કંઈક હોય છે. ધ એક્સટેન્શન મતલબ કે વધારો ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. માણસ વધારે લાંબુ જીવી શકશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ. ઘરડા લોકોની હેલ્થ સુધરશે અમારા જેવા.
It is likely that people will gain the ability to painlessly redesign their body. કિડનીમાં પ્રોબ્લેમ છે, હાર્ટમાં પ્રોબ્લેમ છે, કોઈ પણ સર્જરી કરવા માટે તમારે કે નહીં કે ચીરફાડ કરવાની જરૂર નથી. પહેલાના જમાનામાં એવું કહેવાતું હતું કે લેડીઝને જ્યારે પ્રેગ્નન્સી હોય ને પેલું સીઝર કરે તો કે ને કે 10-12 ટાંકા લેવા પડતા હતા. હવે કે છે કે એક જ ટાંકો લેવો પડે છે. તો આ વસ્તુ શક્ય છે કે ભાઈ રીડિઝાઇન ધેર બોડીઝ. કોઈને કે સાહેબ કે નહીં કે અત્યારે બોડી બહુ વધે છે, અત્યારે એવી સર્જરી અવેલેબલ છે કે પેલું જઠર જે હોય ને તે થોડું કે ને કે ઓપરેશન કરીને નાનું કરે, જેથી કરીને તમારે ખવાય જ ઓછું. પહેલા તમે 5 રોટલી ખાતા હોય, હવે 2 રોટલી ખાઈ એવું લાગે કે પેટ ભરાઈ ગયું. ભવિષ્યમાં આના માટે ચીરફાડ કરવાની જરૂરત જ નહીં પડશે. કેપ્સ્યુલ ગળી લો, રોબોટ અંદર ગઈને કંઈક સર્જરી કરી નાખશે. The combined effect of such changes could be dramatic. આનાથી જે આ બધું ભેગું થઈને જે એની જે પરિવર્તન આવશે, જેની અસર આવશે તે બહુ જબરજસ્ત હશે. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. પર્વત પર રહેતા લોકો જે ખરા, પર્વત વિસ્તારના લોકો, એ લોકો પણ પોતાનું જીવન બહુ આરામથી જીવી શકશે બધી સુવિધા સાથે, લિમિટેડ રિસોર્સિસ સાથે. ફેબ્રિકેટેડ એવા મશીન નાના નાના આવી ગયેલા હોય, જે રીતે અત્યારે આપણે જોઈએ છે, જે રીતે જોઈએ છે. પહેલા ફોટો પ્રિન્ટ કરાવવા માટે આપણે ફોટોગ્રાફરને ત્યાં જ જવું પડતું હતું. હવે તમે જ્યારે કદાચ હિલ સ્ટેશન પર કેવી રીતે જાઓ છો, એ લોકો આવડું મસ્તું પ્રિન્ટર લઈને ફરતા હોય, આવડું તો મસ્તું બેગની અંદર, સર અભી પ્રિન્ટ હો જાएगा, અભી પ્રિન્ટ હો જાएगा. આવડું મસ્તું પ્રિન્ટર હલા. અને એ તો જે ફોટો પણ એ જ સાઈઝનો નીકળે, બીજી મોટી સાઈઝ કેવું કોઈ આવે જ નહીં એમ, કારણ કે પ્રિન્ટર જ એનું આટલી સાઈઝનું છે. એ પર્વત વિસ્તારમાં આજની તારીખમાં આ લાભ આપણે લઈ શકીએ. માઉન્ટ આબુ જાઓ છો કે સાપુતારા જાઓ છો તો આ ત્યાં તમને જોવા મળશે. ફોટા પાડીને તરત સર અભી 10 મિनट में आपको मिल जाएगा. At as the methods of AutoFab advance, જેમ જેમ AutoFabની ટેકનોલોજી આગળ વધતી જશે, the form of raw material will be unimportant. વસ્તુ શામાંથી બનાવી એ તો મહત્વનું નથી, કંઈ પણ આપો અમે બનાવી આપશું. સોફિસ્ટિકેટેડ, અત્યંત આધુનિક, લેટેસ્ટ AutoFab machine will be capable of rearranging molecular structures. એનું મૂળભૂત જે બંધારણ ખરું તેને જ બદલી નાખશે. ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, અને એમાંથી કોઈ પણ વસ્તુ બનાવી શકાશે. પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ. પ્લાસ્ટિકનો દૂધનો જગ અને કારની જે ટાયરની જે ટ્યુબ ખરી, could be molecularly rearranged to get a new table lamp. એ બેનું ભેગું કરીને ટેબલ લેમ્પ બનાવી શકાશે ફ્યુચરમાં અત્યારે નહીં. Highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. બધી આપણી જે ભૌતિક જરૂરિયાતો ખરી, તમે જે કહેશો જેવું કહેશો તેવું બનાવી આપશે. માસ્તરનું કદાચ કે ને કે પેલું આવું બેગ લઈ જશે અને આ કે આ ચામડાનું બેગ છે, આમાંથી એક કામ કરી મારા માટે મસ્ત શૂઝ બને કે નહીં, બની જશે સાહેબ. બીજી દિવસે એ જ એમાંથી એના જ શૂઝ પહેરીને આવે, સાહેબ કેવા છે શૂઝ? આ તારા શૂઝ તો બરાબર છે પણ ગઈકાલનું મારું બેગ નથી દેખાતું. આ છે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આને કારણે જે કે કલાની અંદર કંઈક નવું શોધાશે, જે રીતે આપણા 9મા ધોરણમાં 3જું યુનિટ આપણે ભણેલા હતા મોહન સ્વીણા, એને કે અલગ જ બનાવીને મૂકી દીધું. મ્યુઝિક, સાયન્ટિફિક ડિસ્કવરી, આમાં કંઈક નવું લેવલ આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, આ તકલીફ છે ખાલી, whether people want such freedom. લોકોને આવી આઝાદી જોઈએ છે ખરી? લોકોને આવી આઝાદી જોઈએ છે ખરી? કે મારે છે ને એક જબરજસ્ત કિચન બનાવવું છે, કેવું? તમે સાહેબ ડિઝાઇન આપો અમે બનાવી આપીએ. ડિઝાઇન તો મને હું કેવી રીતે બનાવું? સાહેબ એ તો તમારે જ બનાવવી પડશે, મને નહીં આવડે, પતી ગયો ખેલ. તું તારી રીતે બનાવી દે, તું તારી રીતે બનાવી દે. એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. એમાં એને આનંદ આવશે ખરો? તમારે જ સાહેબ એ તો ડિઝાઇન કરવું પડશે. મને તો એવું કઈ આવડે જ નહીં ડિઝાઇનિંગ. આ પ્રોબ્લેમ છે કે લોકોને જ્યારે એમ કહેવામાં આવે કે તમે તમારી રીતે ડિઝાઇન બનાવો એટલે અઘરો ખેલ થઈ જાય કે એ મને નહીં બને. મારા મિત્રએ
કે ને કે આપણા ધામડોદ રોડ પર રહે છે, એને એનો દરવાજો જે ખરો તેના પર એકચ્યુઅલી મેઇન દરવાજો તો પાછો અલગ છે, આગળ જાડિયા જેવું બનાવેલું છે, તેના પર સરસ મજાનું કે ને કે કૃષ્ણ ભગવાનનું પેલું મોર પંખ જેવું બનાવેલું છે, આખું કોતરીને જબરજસ્ત મોંઘો કે ને કે મોંઘું થયેલું છે એ જાડિયું. પોતાની ક્રિએટિવિટી એની, એને કોમ્પ્યુટર પર આખી ડિઝાઇન જાતે બનાવી છે, કોમ્પ્યુટર પર આખી ડિઝાઇન જાતે બનાવી છે. મને એક્ઝેક્ટ આવો દરવાજો જોઈએ, પતી ગયો ખેલ. પેલા એ પ્રમાણે દરવાજો બનાવીને આપ્યો, પણ એ ડિઝાઇન તો તમારે આપવી પડે ને. It is often in life, it is often found that the greatest satisfaction comes not getting what one wants. આપણે જે જોઈએ છે તે મેળવવામાં મેળવી લઈએ એમાં સંતોષ નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, એના માટે આપણે કામ કરીએ, જાતે બનાવ્યું એનો સંતોષ હોય. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ. અને પાછું એનો યોગ્ય ઉપયોગ પણ થવો જોઈએ. આ એક મેઇન ક્વેશ્ચન છે. બે છેલ્લા. તમારી સહનશક્તિને મારા નમસ્કાર. ટાટા, બાય બાય, સી યુ.